તો અમરેલીમાં લેટર કાંડનો જોરદાર મુદ્દો ગાંજેલો છે. આમાં આખી જે શરૂઆત થઈ છે એ કૌશિક વેકરિયાના વિરોધમાં એક લેટર લખવામાં આવે છે ને એ પણ તાલુકા પંચાયત, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે આ લેટર સામે આવે છે અને પછી કૌશિક વેકરિયા ફરિયાદ દાખલ કરે છે અને 4 આરોપી આમાં ઝડપવામાં આવે છે. જેમાં એક એ વ્યક્તિ સામે આવ્યો છે કે જે ભાજપ સાથે સંકળાયેલો હતો અને પછી એ જે આરોપી ઝડપાયા જેમાં એક મહિલા આરોપી પણ હતા અને ત્યારબાદથી જ આખો મામલો સામે આવ્યો. કારણ કે જ્યારે પાયલબેન ગોટી જેમની ધરપકડ કરવામાં આવી મોડી રાત્રે અને પછી તેમનું રિકન્સ્ટ્રક્શન નામે સરઘસ પણ નીકળ્યું હતું અને પછી જ્યારે પ્રતાપ દુધાત મેદાનમાં આવ્યા, જેનીબેન ઠુમ્મર આવ્યા, અલ્પેશ કથિરિયા પણ હવે હુંકાર ભરી રહ્યા છે. આજે જઈને હવે પાયલબેનને જામીન મળી ગયા છે. મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ આ અંગે વાતચીત કરવા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. પહેલા તો આજે આ દીકરી છે પાયલબેન, તેમને જામીન મળી ગયા છે. ખૂબ જ કશ્મકશ થઈ, ગઈકાલથી પરિવાર રડતો હતો. આપને લાગે છે કે આટલો બધો હોવાપો ના થયો, આ જે બધી ગડમથલ થઈ એના કારણે જામીન મળ્યા છે કે પછી ખરા અર્થમાં એ જામીન પાત્ર હતા? જામીન પાત્ર તો બિલકુલ હતા, પણ જે લોકોએ આ કારસ્તાન કર્યું એ જામીન પાત્ર નથી, એમ કહું છું. આ તો હતી જ, દીકરીનો કોઈ વાંક જ નતો. હમણાં જ હું આપને ઘણી ચેનલમાં કહી ચુક્યો, આપને ખાલી કહું કે કોઈ પોસ્ટમેન આપણને મેલો આપી જાય, મેલો ગામડામાં શબ્દ વપરાય છે, કોઈ દુઃખદ સમાચારની પોસ્ટ કાર્ડ એને મેલો કે. હવે કોઈ પોસ્ટમેન આપણને મેલો આપી જાય તો આપણે એના ઉપર ગુસ્સો ન કરાય, કારણ કે એ તો ખાલી પોસ્ટમેન છે, ક્યાંકથી પત્ર આવ્યો એ તમને મેસેજ કન્વે કરાવે છે. એવી રીતે બેન પાયલબેન ગોટી છે, એ તો એક સામાન્ય ગરીબ પરિવારની દીકરી, નોકરી કરે છે 8-10 હજાર રૂપિયાના પગારથી. એને તમે કયો એ કમ્પોઝ કરી નાખે, એટલે એમાં એનો કોઈ દોષ નતો. એટલે પેલા તો એને પકડ્યા એ જ ગેરકાનૂની હતા, એટલે એને ત્યારે જામીન તો મળવા પાત્ર હતા જ. પણ જે લોકોએ આ કારસ્તાન કર્યું છે એ બિનજામીન લાયક છે, જો ખરેખર કાર્યવાહી કરવામાં આવે તો. આ એક વાત. જગદીશભાઈ, એવું કદાચ આ પ્રેશર ના આવ્યું, આજે સમાજના આગેવાનો વિરોધ કર્યો, કોંગ્રેસના નેતા અલ્પેશ કથિરિયા, ભાજપ નેતા, બધાએ જો વિરોધ ના કર્યો હોત, કદાચ આ મામલો શાંત થઈ ગયો, એટલો બધો બહાર ના આવ્યો, તો આપને લાગે છે કે જામીન મળ્યા હોત એ પ્રેશરના કારણે? ના ના, બિલકુલ ન થયું હોત. એ તો સ્વાભાવિક જ મીડિયા ટ્રાયલ જેવું થયું છે કે મીડિયાએ આ મુદ્દો ઉપાડ્યો, પછી સમાજે પછી જાગ્યો. આપની જાણ ખાતર સૌથી પહેલા મીડિયાએ ઉપાડ્યો, પછી સમાજ જાગ્યો. કારણ કે સમાજને એમ થયું કે આપણે ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહીએ, એટલે એ લોકો આવ્યા, રાતોરાત બધી તથાકથિત મીટિંગ ચીટિંગ કરી અને બધું થાળે પડવાની કોશિશ કરી. પરંતુ તમે જુઓ, આમ કરવા માત્રથી પણ એક સત્ય ઉજાગર થયું, બીજું ઢબુરાઈ જાય છે. બેન પાયલ ને તો મળવા પાત્ર હતા જ ને, જામીન ભલે મળી ગયા, પણ સૌથી પહેલી વાત તો એ છે કે કોઈના લેટર હેડ ઉપર ઉપદંડક જેને કહી શકાય એવડી પોસ્ટ વાળા ભારતીય જનતા પાર્ટીના નેતા સામે કાયદેસર 40-40 લાખ રૂપિયાના હપ્તા ઉઘરાવવાનો ફરિયાદ થઈ, તો એ કેસનું શું થયું? તમે જુઓ, પાયલબેન છૂટી ગયા, જાણે પાયલબેન નો જ કોઈ કેસ હોય. પાયલબેન છૂટી ગયા એટલે નંદઘર આનંદભાઈઓ જાય કે લાલ કે. એટલે ભાઈ, પાયલબેન તો તમારું એક છે ને બાય પ્રોડક્ટ પાપ હતું. બાય પ્રોડક્ટ કહું છું, સાઈડ નું પાપ હતું, જેનું પ્રાયશ્ચિત તમે કરીને એને છોડી દીધા. પણ મેઇન વાત શું હતી કે કૌશિકભાઈ વેકરિયા કરોડો રૂપિયા કટાવે છે. હવે આ વાત જેને ફરિયાદ કરી એને રત્નાકરજી સુધી આ પત્ર મોકલ્યો છે, અમિત શાહ સુધી મોકલ્યો છે, CR પાટીલ સુધી મોકલ્યા છે. CR પાટીલ, અમિત શાહ ને રત્નાકરજી કોઈ રમકડા નથી. એની સુધી કોઈએ લેટર મોકલ્યો હોય તો એ મોકલનારાને પણ ખબર હોય કે ડુપ્લિકેટ ન ચાલે. તમે સમજી ગયા ને? ઓરિજિનલ હોય તો જ મોકલ્યો હોય એક વસ્તુ. અને એ જો ઓરિજિનલ છે તો અહીંની જે અમરેલીની પોપટ પોલીસ છે, પોપટ કહું છું, એ પોપટ પોલીસ શું કામ એવા જાપ જપે છે કે આ લેટર હેડ નો દુરુપયોગ થયો છે, લેટર હેડ બોગસ છે, એવું શું કામ કે છે? તમને કયો અધિકાર છે સર્ટિફાઈ કરવાનો કે આ પત્ર જે છે એ બોગસ છે કે કેમ? તમે કોઈ તમે કોઈ ફિંગરપ્રિન્ટ ના નિષ્ણાંત ને, કોઈ હસ્તાક્ષર નિષ્ણાંત ને કે કોઈ FSL માં તમે મોકલ્યું નથી, તમે કઈ કર્યું નથી. તમને તમારા આકા જેમ કે એમ તમે બોલો છો, તો મારે તમને પોલીસ માનવી કે તમને કોઈ એક ચોક્કસ પાર્ટીના કાર્યકર માનવા? તમે ખાદીના ડ્રેસમાં પહેરેલા કેસરિયા વાળા હો તો અમરેલીની પ્રજાએ નાઈ નાખવાનું રે, તમારી પાસેથી અપેક્ષા રાખવાની ન્યાય નહીં. તમે શરૂઆતથી તમને કહું છું કે એવડો સંગીન આરોપ છે ને, એ એવડી મોટી હસ્તી ઉપર આરોપ છે કે લાખો કરોડો રૂપિયા ખાય છે. ખૂબ જ સરસ વાત કરી જગદીશભાઈ. આમાં
4 દિવસથી ચર્ચા ફક્ત પાયલબેનની થઈ રહી છે, પાટીદાર સમાજની દીકરીને અપમાનની વાત થઈ રહી છે, પરંતુ જે મૂળ આક્ષેપ હતા કે ભાઈ 40 લાખનો હપ્તો લે છે, તાલુકા પંચાયતનો વહીવટ કરે છે, જિલ્લા પંચાયતનો વહીવટ કરે છે, આ બધી બાબત તો સાઈડમાં રહી ગયા, એના પર કોઈ બોલવા તૈયાર નથી. પોલીસ પણ એ મામલે તપાસ નથી કરતી. પોલીસ થી માંડીને બધા એવું ઈચ્છે છે, આમ જુઓ તો મનોમન પ્રાર્થના કરે કે સારું થયું પાયલબેન નું આ પ્રકરણ આવ્યું, એમાં બધું બચી ગયું, એમ સમજી લ્યો. વિકાસભાઈ, આપની જાણ ખાતર જેમ પોલીસના સૂત્રો હોય એમ અમારા કેટલાક સૂત્રો હોય ને, આપણે પત્રકારો છીએ તો આપણે 5 સૂત્રો હોય ને, અત્યંત વિશ્વસનીય સૂત્રોના આધારે કહું તો લેટર હેડ બોગસ નહોતું, લેટર હેડ નકલી નહોતું, સહી નકલી નહોતી, આક્ષેપ નકલી નથી, આક્ષેપમાં હકીકત છે. તો તમે વિચાર કરો કે આવડા આટલા ખતરનાક આક્ષેપ છે કે જે મહિને 40-50 લાખ રૂપિયા ખાઈ જાય છે, એવું ભારતીય જનતા પાર્ટીના જ લોકો કે છે. પાછા બીજા કોઈ કોંગ્રેસ કહેતો તો ખેર, ભારતીય જનતા પાર્ટીના ને એક સમયે એના કૌશિકભાઈ વેકરિયાના સહભાગીદાર કહું છું, એવા આ ભાઈ મનોજભાઈ જે છે, એક સમયે બેમને આ લંગોટિયા મિત્ર જેવા હતા. આ તો બધું પછી તકરાર પડી છે, ચોરીના ભાગમાં પડે એને જેવું થયું, પછી ડખે ચડ્યા એટલે એકબીજાની વિરુદ્ધમાં થયા છે. અને આપની જાણ ખાતર જયારે એને આ લેટર રજૂ કર્યો, ત્યાં એને સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાને આપ્યો, એને ઉપર સુધી પહોંચાડ્યો, અમિત શાહ થી માંડીને CR પાટીલ સુધીના ને. એની ભાઈ વેકરિયાને ખબર પડી, વેકરિયાએ એ મનોજભાઈને વગાસિયાને એને ટકોર કરીને કીધું કે રહેવા દે, આપણા મોટા ભાઈનું ખરાબ લાગે. હવે એમાં કૌશિકભાઈ વેકરિયા હોય કે મનોજ વગાસિયા હોય, બેમાંથી એકના ભાઈ છે, એ ગાંધીનગરના ક્રાઇમ બ્રાન્ચમાં IPS કે IAS કેડરના અધિકારી છે. એટલે મોટા ભાઈ કોના એ રામ જાણે, પણ એમ કીધું કે તમે આ જો ખનન માફિયાની વાત તમે લખી છે, એનો અર્થ એમ છે કે તમારા ભાઈનું, મોટા ભાઈનું ખરાબ લાગે, આવું એને કીધું. અને કીધું તમે ઢાકો ડુંબો કરી રાખો, પરંતુ ત્યાં સુધીમાં તો વટાણા વેરાઈ ગયા હતા. હવે મને તમે સમજો કે ભારતીય જનતા પાર્ટી જે પોતાને પાર્ટી વિથ ધ ડિફરન્સ કે છે, કે અમે બીજા બધા કરતા અલગ પ્રકારની પાર્ટી છે, અમારામાં શિસ્ત છે, અમારામાં સંયમ છે, અમે તો નેતાગીરી કરવા નથી નીકળ્યા, અમે તો લોકોની વાત કરવા માંગીએ છીએ, અમે ટ્રસ્ટીશીપ થી બધું જીવન જીવવા માંગીએ છીએ, અંત્યોદયનો ઉત્કર્ષ એ જ અમારો એકમાત્ર ધ્યેય છે, મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની વાત છે. હવે આમાં ક્યાં તમે તો ખાણું ખોદી નાખી અમારી, આમાં ક્યાં કોણ શિખર ઉપર જાય, મા વૈભવ ક્યાં છે? એટલે તમને કહું કે ભયંકર આક્ષેપ છે, સાચા છે, ઈ મુદ્દો આખો ડટાઈ જાય છે. એટલે બેન પાયલને ભલે, હા પાયલને ભલે એને મળવા પાત્ર હતા ને મળી જ ગયા, મળવાય જોઈએ, એટલે એક ચેપ્ટર ક્લોઝ પૂરું થયું. એક પાપ જે છે, જેની સજા બિલકુલ નિર્દોષ દીકરીએ ભોગવી, એટલા પૂરતું અત્યારે એક ચેપ્ટર પૂરું થયું. પણ હવે જે મૂળ જ્યાંથી ચેપ્ટર શરૂ થયું હતું, એનો જવાબ કોણ આપશે? કે સુપ્રીમ કોર્ટના આદર છતાં, એનો ઓર્ડર હોવા છતાં, જે પોલીસ વાળાએ ગઈકાલે દીકરીના પિતાનું નિવેદન આવ્યું હતું, તેમણે કહ્યું કે જ્યારે અમે ફરિયાદ દાખલ કરવા ગયા તો કોઈ ચેતનભાઈ કરીને વ્યક્તિ હતા, તેમણે ફોન કર્યો દીકરીના પિતાને કે ભાઈ તમે કૌશિક વેકરિયાના સમર્થનમાં એક વિડીયો બનાવ્યો તો, દીકરીને કશું નહીં થાય, અને પછી એ લોકોએ બળજબરીપૂર્વક વિડીયો બનાવ્યો, વિડીયો તેમણે પોસ્ટ પણ કર્યો, છતાં પણ કંઈ ન થયું. એક આ બીજી વાત મહેશ કસવાલાની સામે આવી કે એક જે દીકરીના સાથે સંકળાયેલ લોકો છે, તેમણે ફોન કર્યો તો મહેશ કસવાલાને કે સાહેબ તમે મીડિયામાં બધી વાતો કરો છો કે અમે મળવા ગયા હતા દીકરીના પરિવારને બધાને, તો તમે તો અહીંયા અમારી જોડે આયા જ નથી, તમે તો ખોટી વાતો મીડિયામાં કરી રહ્યા છો. એ બે બાબતનો પણ ખુલાસો ગઈકાલે થયો. પરંતુ ખેર, આજે જે મેં જોયું ગઈકાલથી જ અને આજના આખા સમીકરણમાં કે જેમાં પાટીદાર સમાજમાં પણ અલગ અલગ નિવેદન જોવા મળ્યા. કારણ કે દિનેશ બાવળે જયારે આખો મામલો સામે આવ્યો ગાંધીનગરમાં હતો, તેમણે સવાલ ત્યારે સીધો જ પૂછ્યો હતો કે ભાઈ તમે સરઘસ બુટલેગરના કાઢવાનો હોય, આરોપીના કાઢવાનો હોય, આવી દીકરીના તમે સરઘસ ના કાઢી શકો. સાંજ પડતા દિનેશ બાવળેના સૂર બદલાઈ ગયા. પછી તેમણે કહ્યું કે ભાઈ આમાં કોઈ ગેરસમજ થઈ છે, હવે દીકરી પરત આવી જશે. આજે અલ્પેશ કથિરે એમ પણ કહ્યું કે અમે મીટિંગ કરવા માંગીએ છીએ, એક જગ્યા અમને જોઈએ છીએ કે દીકરીને ન્યાય મળી શકે, પરંતુ કેટલાક લોકો એવા છે જે અમને ફોર્મ પણ પાર્ટી પ્લોટ નથી આપવા દેતા, જગ્યા અમને ન મળે એવું કામગીરી કરી રહ્યા છે. જુઓ વિકાસભાઈ, આમાં હજી લાજ કાઢે છે કેટલાક. ઈ શું કામ નામ બોલવામાં શું વાંધો છે? એટલે હજી તમારું જો સાંજ સુધીમાં મેળ પડી જાય તો તમે બે હપી જાવ, દુનિયા જે થવું થાય. આ જ વાંધો છે સાહેબ, વાંધો પણ આ જ છે. તમે સોંપી જાવ ને તો તમારા કાળા ધોળા છે તો વાંધો નથી. હજી તમે કેટલાક લોકો, કેટલાક એટલે હું એલિયન્સ છે, એ બ્રહ્માંડ માંથી ઉતરેલા કેટલા શું નામ આપો ને, છગન મગન કોનું ફાર્મ હાઉસ તમે માગ્યું, કોને ના પડી? સમાજને ખબર તો પડે.
કે આ દીકરી માટે થઈને ફાર્મ હાઉસ મીટિંગ માટે આપવા નતા માંગતા, એટલે ખબર તો ચહેરો તો ઉઘાડો થાય સમાજને. નહીતર એ તો આ જો ફાકા ફોદારી કરતા પડશે, 5-10 લાખનું પડીકું ફેંકી દેશે સમાજમાં, વળી સાલ ઓઢીને અગ્રણી થઈને ફર્યા કરશે. તો તમે ક્લિયર તો કરો કે આ ભાઈ આવા છે એમ. એટલે જ હું કહું છું, આ બધું મેળાપીપણું છે સાહેબ. આ તો બધું મીડિયામાં ગધેડો થયો એટલે છૂટકો નથી. અને બધાય મુકાણા હાંસિયામાં ધકેલાઈ ગયા, બધાય બે નકાબ થઈ ગયા. અને જેને જે કઈ સમાજનો ઠેકો લઈને ફરવો હતો એની ઉપર થૂથું થાય એમ હતું. એટલે આ બધું અત્યારે બોલી રહ્યા છે. પણ હજી તમને, જેમ તમે વાત કરી કે ફાર્મ હાઉસમાં કેટલાક લોકો, આ જ વાંધો છે સાહેબ. એટલે આમાંય તમને કહું, કીધું તું કે દીકરી છૂટશે. પેલા મનોજભાઈ પનારાથી માંડી દિનેશ બામણિયા સુધીના લોકોએ કીધું તું, જેવી દીકરી છૂટે એટલે દીકરી જ ફરિયાદી બનશે. ઈ પોલીસ વાળાને ફરિયાદ એની સામે નોંધાવશે અને અમે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેશું. થયું કઈ આવું? વાસ્તે ગાસ્તે બેન ને લઈ આવ્યા, એ તો સારી વાત છે કે બેન છૂટી ગઈ. પણ બાકીની વાત ક્યાં? ગઈકાલે તમે ફાકા ફોજદારી કરતા હતા, ઈ ક્યાં? ઈ ક્યાંય નહીં. હવે તેરી બી ચૂપ, મેરી બી ચૂપ. કારણ કે સામે વેકરિયા છે એ ભાજપ છે, આ બાજુ પણ ભાજપ વાળા છે. હવે એક કામ કરો, ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો, ખીચડી બનાવીને ખાઈ લ્યો. વાત થાય પૂરી. જગદીશભાઈ, આમાં સૌથી ગંભીર સમસ્યા આપણી સામે આવી છે કે પોલીસ નિર્દોષ લોકોને કેવી રીતે પ્રતાડિત કરી શકે છે, કેવી રીતે હેરાન કરી શકે છે. પાયલબેનના કેસમાં તો સમાજ સામે આવ્યો ને બધા રાજકારણીઓ બધા સામે આવ્યા, એટલે બધું સત્ય બહાર આવ્યું કે આવી રીતે હેરાન પ્રતાડિત કરવામાં આવે છે. આવા તો કેટલા નિર્દોષ લોકોને જેલમાં પોલીસે નાખી દીધા હશે ખોટા કેસમાં. એનું શું? બિલકુલ. તમે અમિતાભ બચ્ચનનું અંધા કાનૂન ફિલ્મ જુઓ અને એનું જે ટાઇટલ સોંગ છે ને, એ અત્યારે ગુજરાતને લાગુ પડે એવું છે. એ ટાઇટલ સોંગમાં બધી જ અત્યારની શું પરિસ્થિતિ છે એ મને લાગે, ગુજરાતનો અભ્યાસ કરો તમને એ ટાઇટલ સોંગ આપણું બિલકુલ રાષ્ટ્રગીત લાગે તમને. આટલી બદમાશી ચાલી રહી છે સાહેબ. પોલીસને ફાવે એને પકડવા, ફાવે એને છોડવા, કાયદાને ફાવે તેમ મરોડવો, કાયદાને ફાવે તેમ સાના રાખવા. એટલે તમને કઈ ખબર પડે? આખી જિંદગી પોલીસ, તમે એક ને એક કેસેટ આપણે વગાડીએ છીએ કે ખટારા મોઢે દારૂ આવે, કટિંગ થઈ જાય, પછી રેઢા તમને ટ્રક મળે, ન ડ્રાઈવર મળે, ન મોકલનારનું સરનામું, ન લેનારનું સરનામું. આવું હોય બાપને ઘેર ક્યાંય? આપણે 5-50 રૂપિયાનું ખાલી એમેઝોન માંથી તમે પેન્સિલ કે પેન મગાવજો, 3 ચિઠ્ઠી આવશે હારે. એક ડિલિવરી મેન રાખશે, એક આપણી ને એક પાછી કંપનીમાં જમા કરાવવાની. 5-10 રૂપિયાની રિફિલ લ્યો તો પણ. તો આ 500 કરોડનો કે 200-500 કરોડનો એમ દારૂ ને બધું ડ્રગ્સ ને એમદમ હાવ રેડી કાને? આવું હોય કઈ? મિલી ભગત. બધાને બધી ખબર છે. ડ્રાઈવર ને કીધું યુઝ એન્ડ થ્રો. તને ખાલી ડ્રાઈવર અહીંથી ફલાણે ઠેકાણે માલ પુગાડી તું ભાગી જાજે, અને એ ભાગવા જ દે પોલીસ વાળા. બધાને ખબર જ છે. તમને તમારા હપ્તા મળી જાય, દારૂની જગ્યાએ પહોંચી જાય, થોડી ઘણી બાટલી પકડી લે એટલે અમારો રેકોર્ડ થઈ જાય, અમારી નોકરી બચી જાય હરામ ના ખાવાની. એ અમારી નોકરી બચી જાય. દારૂ પીવા માંડે, પછી ચોપડે અમારું કામે નોંધાઈ જાય. ને ઓલો પાછો બીજો ડ્રાઈવર ભાગી ગયો, પાછા બીજા ખટારા લેવા માટે કામે ચડી જાય. આ વર્ષોથી દિંડક હાલે છે સાહેબ. જનતા, આપણે કહીએ ને, જનતા નપુંસક નથી, જનતા વ્યસ્ત છે. પણ લખી રાખો સાહેબ, જે રીતે ગદ્દાફીને મારી નાખ્યો, ગદ્દાફીને પ્રજાએ જ ગટરના ભૂંગળામાં છુપાયેલા ગદ્દાફીને વાળ ખેંચીને એની સોનાની રિવોલ્વરથી ફૂંકી માર્યો. એ જનતા છે. જ્યારે જનતાની પાસે હવે ગળા સુધી તો આવી જ ગયા છે, અત્યારે પણ સ્થિતિ એવી છે, અરાજકતાની ચરમસીમા છે. પણ જ્યારે એ પરિસ્થિતિ પેદા થશે તો ગુજરાતમાં જેમ ભૂતકાળમાં નવનિર્માણ આંદોલન આપણે જોયું હતું, એવું આંદોલન સંભવ છે. શક્ય છે કે આ હજી નવું રીસફલિંગની વાતો હાલે છે. જિલ્લા પંચાયતોની ચૂંટણી પછી સંગઠનથી માંડીને સરકાર સુધીમાં એ કાંઈક રીસફલિંગ થાય અને કાંઈક જેને કહી શકાય સુકન્યાળ માણસો આવે અને જે સક્ષમ માણસો છે એ આવે તો વળી ક્યાંક જુદી વાત છે. બાકી આ રાક્ષસી બહુમતીથી જનતા જ્યારે અવાજ ઉઠાવ્યો બરાબર છે, પરંતુ જેની જવાબદારી છે, નૈતિકતાથી જેને કામ કરવાનું છે, આ જે પોલીસ અધિકારીઓ છે તે કેમ જવાબદારી સ્વીકારતા નથી? આપણે ક્રાઇમ કોન્ફરન્સ થઈ હતી રાજકોટમાં, ત્યાં ડીજીપી સાહેબે એમ કીધું કે મને તો ખૂબ જ વિશ્વાસ છે અને મને ઉત્સાહ છે કે હું ખૂબ જ ખુશ છું કે આ લોકો, આપણી પોલીસ સારી કામગીરી કરી રહી છે. શું આવી કામગીરી કરી રહી છે? ડીજીપી કેમ સ્વયં જ્ઞાન આમાં લેતા નથી? કેમ કહેતા નથી કે આમાં સીધા પોલીસની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે? પણ વિકાસજી, કુવામાં હોય તો હવેડામાં આવે ને. હવે આમાં પહેલેથી જ ભગવાન દયા છે. આખો ઘાણવો દાજી ગયેલો છે. આમાં બધા મહેતાજીની જેમ બોલે. આવી વિનંતી હોય કરવાની, મુખ્યમંત્રી વિનંતી કરે, મારા સુધી તમે કઈ ફરિયાદ ના આવે એવું કરજો, મારે આવી વિનંતી કરે. વિનંતી મુખ્યમંત્રી વિનંતી કરવાની હોય?
હું અહીંયા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોઉં તો મારે વિનંતી કરવાની હોય કે મારે આદેશ કરવાનો હોય? ગૃહમંત્રી પણ કે છે લાકડી તમને મેં એના માટે નથી આપી, હવે લાકડીનો ઉપયોગ કરજો. એટલે આઝાદીના 75 વર્ષ ત્યાં, હવે ટૂંકમાં અટાઉથી તમે લાકડીને નાથી રાખી હતી, હવે તમારે કેવું પડે ઉપયોગ કરવાનું? એટલે પોલીસ બોલીસ જેવું કાંઈ નથી. હવ રોટલા ખાતા છે અને હરામ ખાયા છે સાહેબ, સાંભળી લો. કોઈ ગુજરાતમાં 2 પ્રકારના અપરાધ છે, બાકી કોઈ અપરાધ નથી. તમે ગમે તે કરો તમને છૂટ છે. 2 પ્રકારના અપરાધ છે. એક, તમે ભયંકર ગરીબ હોવા જોઈએ, અને અપરાધ નંબર 2, તમારો ક્યાંય છેડો ન અડવો જોઈએ. બસ તો તમે, તમારાથી મોટો કોઈ અપરાધી નહીં. પણ જો તમે તવંગર છુઓ અને જો તમારા છેડા બધે અડે છે તો તમારે જાહેરમાં કરો ફાવે એ બધું હરામ, બરોબર? તમને કોઈ કઈ કહેતો? આ 12 દર્દીઓને ખ્યાતિ વાળાએ મારી નાખ્યા ને, ડોક્ટરોએ 12 દર્દીઓની જાન લઈ લીધી. પૈસાની જેમ ભૂખની ભાજી, તમે જો ભૂખા વરુની જેમ ત્રાટકા ચામડા ચીરી નાખ્યા. એને તમે જુઓ, એ પાછા પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા ગયા તો ખુરશી આપી પોલીસ વાળાએ, લ્યો સાહેબ બેહો, તમે મહેરબાની કરી 12 જણાને હુડ કાઢી નાખ્યું એટલે. રાઈટ? એના વરઘોડા નહીં નીકળે. આ 600 કરોડ રૂપિયા ભૂપેન્દ્ર ઝાલા ખાઈ ગયો. 600 કરોડ કાઢો ને, તમ તારે મરદના પેટ ના હોય તો કાઢો એના વરઘોડા, લ્યો ભાંગી નાખો એના હાડકા. તમારા લાઠા બાઠા હાલે નહીં, કારણ કે તમારા કાંડામાં હરામની કમાણી છે. એટલે પોલીસ બોલીસ જે છે સાહેબ બધી કહ્યાગરી છે. પોલીસને ઉપરથી ફોન આવે એમ પોલીસ કરે છે. આ લોકો કઈ પોતે સ્વતંત્ર બતંત્ર છે નહીં. આપણે તો કમનસીબ છે કે આપણા બધાના કરના, આપણા ટેક્સના પૈસે એ લોકોના પગાર થાય છે. જગદીશભાઈ, આપણને એ જ જોવા મળી રહ્યું છે કે પોલીસ કોઈ રાજકીય નેતાના ઇશારે કામગીરી કરતી હોય તેવું જ આપણને ફલિત થઈ રહ્યું છે કેસમાં. અમરેલીના રાજકારણમાં આપને શું લાગી રહ્યું છે? હવે કોઈ નવાજૂની થાય આવનારા સમયમાં, આવનારા દિવસો આપને લાગી રહ્યું છે? કારણ કે જે રીતે સીધો જ કૌશિક વેકરિયા સામે આક્ષેપ, 40 લાખ તમે દર મહિને ઉઘરાવો છો. લોકસભા ચૂંટણી વખતે પણ આપણે જોયું હતું કે સામે લોહિયાળ જંગ પણ ખેલાયો હતો. ભરત સુતરિયાને લઈ નારણ કાછડિયા, તો એ બંને વચ્ચે પણ જોરદાર જંગ થયો હતો. અમરેલીમાં આ ભાજપ વર્સિસ ભાજપમાં કોઈ નવા જૂની થાય આપને એવું લાગી રહ્યું છે? જુઓ, અત્યારે બધો આક્રોશ છે CR પાટીલ ઉપર, કારણ કે કૌશિકભાઈ વેકરિયા છે CR પાટીલના જૂથનો ગણાય છે. નારણભાઈ કાછડિયાથી માંડીને દિલીપભાઈ સંઘાણી કે પરસોત્તમ રૂપાલા, એનું પાછું જુદું, એનું જૂથ જુદું છે. એટલે હવે થશે, હું તમને કહી દઉં, આ કુલડીમાં ગોળ ભંગાશે. કારણ કે બધાયના આમાં શું છે, હા છછુંદરના છે હરકા, આમાં એક કોર પવિત્ર છે ને બીજો કોર પાપી છે એવું નથી. આ તો ઢાક મારું ને ઉઘાડ તારું એવું છે. એટલે હવે આમાં સમાધાન થશે કે ભાઈ 40 લાખ માની લો કે અમે ખાઈએ છીએ, તો હવેથી તમારે શું ભાવ રાખ્યા તમે કહો એટલે જાન છૂટે. પણ હવે આવો ડખો કરતા નહીં, બસ આવું જ થવાનું. બાકી હરામ બરોબર જે 40 લાખના કારણે કેસ ભાઈને, કૌશિકભાઈની કોઈ એની પૂછતાછ થાય, એની ધરપકડ થાય, એની ઉપર એક્શન લેવામાં આવે. અરે રામવાલા કરો ભાઈ સાહેબ. હંધાઈને ચરી ખાવાનું કહેવામાં આવશે કે ભાઈ હંધાઈ ચરી ખાવ તમને કબૂતરની જેમ, અને પ્રજાની સામે આવો ધજાગરો કરો, હંધા હપીને ખાવ, એમ ઈ જ થવાનું, બીજું કાંઈ નથી થવાનું ભાઈ. બિલકુલ. હવે આ આખો મામલો કોંગ્રેસે ઉપાડ્યો. કોંગ્રેસને શું અહીંયા રાજકીય રીતે કોઈ ફાયદો થાય એવું લાગી રહ્યું છે આ મુદ્દાને કારણે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, કે જે પણ ચૂંટણીમાં કોંગ્રેસ જે રીતે અહીંયા પ્રતાપ દુધા, જેનીબેન ઠુમ્મર, આ બધા પરેશ ધાનાણી બધાએ વિરોધ કર્યો, આ કોંગ્રેસ તરફથી કોઈ ફાયદો આપને દેખાઈ રહ્યો છે એમને રાજકીય રીતે? એમાં જેનીબેન ઠુમ્મર ને પ્રભાત દુધાત એ લોકોને ઇન્ડિવિજ્યુઅલ ફાયદો, કોંગ્રેસને નહીં, ઇન્ડિવિજ્યુઅલ. કારણ કે જેનીબેને માસ્ટર સ્ટ્રોક માર્યો કે જ્યાં સુધી પાયલ ગોટી નામની દીકરી જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી એના માવતરને કીધું હું તમારી દીકરી. આ સેન્ટિમેન્ટ્સ વાળી વાત છે, સહાનુભૂતિ વાળી વાત છે, અને એને પાલને કરી બતાવ્યું. પ્રભાત દુધાતે સૌથી પહેલી વખત ખોડલધામને પત્ર લખીને કીધું તમે બધા ચૂપ કેમ છો. એટલે એને પાટીદાર સમાજમાં પણ, ભલે એ કોંગ્રેસના હોય તો પણ પાટીદાર સમાજમાં એનું કદ વધશે. અને જેનીબેન ઠુમ્મર જે છે એનું તમામ 18 વર્ણમાં કે ભાઈ આ દીકરીએ આવું કામ કર્યું હતું, જયારે એ દીકરી એની જેલમાં હતી તો માવતરને કીધું કે હું તમારી દીકરી. અર્થાત બંનેને ઇન્ડિવિજ્યુઅલ ફાયદો થશે. બાકી કોંગ્રેસ પાસે એવું કઈ છે નહીં. આ ભાઈ જે તમે પરેશ ધાનાણીની વાત, હવે એ જગતલિયો ભાઈ તો ક્યાંય દેખાણો નહીં. એ ગામમાં જવતલ હોમમાં ગયા હતા, પોતાની બેન, હગી બેન કહેવાય પાટીદાર એટલે, તો એ પોતાની બેન હતી વાત, એમાં તો ક્યાંય દેખાણા નહીં. ખાલી ઓફિસમાંથી તમે નિવેદન આપી દો એમ કઈ ન મેળ પડે. તમારે જાહલે ચિઠ્ઠી મોકલે, વાંચે નવગણ વીર, મને સિંધમાં રોકી સુમરે હાલવા ન દે હમીર, એવી જયારે ચિઠ્ઠી મળે તો અહીંથી નીકળ્યો હોય તલવારની ધાર લઈને નીકળે બેન જાહલને બચાવવા, એને જવતલિયા કહેવાય.
ખાલી જરૂર કે ઉભા જવતલિયા ન થવાય. તો પરેશ ધાનાણીએ શું કરી નાખ્યું? કાંઈ કર્યું નથી. જવતલિયા ભાઈ તો બેઠા રહ્યા બાકી. પોસ્ટ કરી નાખી હતી. એટલે કાંઈ કોઈને એનો મેળ પડે એમ નથી. જનતા બહુ બુદ્ધિશાળી છે. ધીરે 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 બધાના ચરિત્ર ઉજાગર થઈ રહ્યા છે. સૌને ખબર પડવા માંડી છે કે ખરેખર માણસ સાચા કોણ અને ખોટા કોણ. એટલે બ્રાન્ડેડ વાળી વાતે ધીરે ધીરે અસર ઓછી થતી જાય છે. ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જે લોકો સંપૂર્ણપણે સક્રિય અને સજ્જન રહેશે એને ફાયદો થશે. જી બિલકુલ. વિકાસભાઈ. અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે ભાજપ જે ડેમેજ કંટ્રોલમાં તે માહેર છે, જ્યાં પણ આવી ઓપરેશન કરવાનો ઓપરેશન પણ કરી નાખે છે. અમરેલીમાં કોઈ ઓપરેશન કરવામાં આવે, કોઈ ફેરબદલ થાય સંગઠનમાં કે કોઈ પણ રીતે, કોઈ એવું આપ જોઈ રહ્યા છો ભવિષ્યમાં? ના, નહીં થાય. કારણ કે બે બાજુ વાકાતરાહી જિંદગી છે. તમારી જાણ ખાતર તમે ઉઘાડા નિર્વસ્ત્ર ઉપર ઉઘાડો પડે તો શું થાય? ઢંકાય નહીં, બીજાનું કપ દેખાય. એના જેવું છે. એટલે બે બાજુ એવું છે. આમાં ઢાકો ઢુંબો કરવા સિવાય કાંઈ થવાનું નથી. કોઈ મોટા ટ્રીમેન્ડસ ફેરફાર આવે એવી કોઈ સંભાવના નથી. પણ સમૂચા ગુજરાતમાં આ ધંધો કરે છૂટકો છે. ભારતીય જનતા પાર્ટીએ જો એના લીલા તોરણ રાખવા હોય, જાન એમને લીલા તોરણથી પાછી ન લાવવી હોય તો એને ફેરફાર કરે છૂટકો છે. લોકો કંટાળી ગયા છે. તમારી જાણ ખાતર વિકાસભાઈ. જી બિલકુલ. આભાર જગદીશભાઈ, અમારી સાથે જોડાવા જી જી. બદલ.